હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છે બને છે ચાલુ છે એમાં કાઈ ન દેખાય જાવ જા તો તાને ક્યાં હોને જાવ જા વઈ જા મગજ માં સરસ ઓકે થેન્ક યુ વાહ દાવડે હાલ ભાઈ આવી હતી તો કે નીકળવાનું તો આવી એટલે કે ઓ માય ગોડ ઓ માય ગોડ ઓ માય ગોડ મારી માથડ પહેલું વેતર ઓળકી છે અને વિયાણમાં થોડીક વાર લાગી એટલે અમારા ચાવડા સાહેબ છે એને દોરી બાંધી અને વાછરું કાઢવાનો પ્રયાસ કરે છે. કારીગર તો છે જ તે. મેન કારીગરાય તો જે પગમાં વાછરુંના પગમાં જે દોરી બાંધવીને એ જ મેન કારીગરાય છે ડૉક્ટરોની. અને અમારા ચાવડા સાહેબ છે એ 99% ડૉક્ટર થઈ ગયેલા છે. ગામમાં લગભગ પોણા ગામના ગાઉના વિયાણ કરાવેલા છે. આવું હું અનુભવ છે એ બહુ મોટી વસ્તુ છે. પશુપાલન કરતા હોય એટલે અનુભવ ચોક્કસ હોવો જોઈએ. કપિલા વાછડી આવી કપિલા વાછડી આવી બાપા કપિલા સુપર પ્યોર કપિલા. બેહી જાય ને તો વધારે જલ્દી વિયાઈ જાય. બેહતી નથી એટલે થોડીક તકલીફ પડશે. જ્યારે ગાય બળ કરે ત્યારે ખેંચવામાં વધારે આસાની રહે. હા વાહ કારીગર વાળા કે કેમ કોઈ હે કોણ વાળા વખાણ કે કેમ વાળા વાહ કારીગર તેલવાળો હાથ કરવો ખૂબ જરૂરી છે આવી પોઝિશનમાં. એટલે જેથી કરીને તેલ હોય એટલે ગાયને ઇન્ફેક્શન ન લાગે. બસ લ્યો સરસ. હાલો એક માથું છટકે ને ત્યાં સુધી જ તકલીફ પડે છે. માથું છટકી જાય સરસ. લ્યો બેન આવી ગયા છે બેન. હાલો આપણે સલાખો આપી દેવી. જો આને બે મુખી ગાય કહે છે. ઘણાય લોકો આવી રીતના બે મુખી ગાયની પરિક્રમા કરતા હોય છે. અને બે મુખી ગાય કહેવામાં આવે છે. કપિલા વાછડી આવી ગઈ છે. આઈ જો પડ્યો આવ્યો મને કેમ વાસડો લાગે છે. વાસડી છે કે વાસડો. આઈ જો આમ છે કેટલું નીકળ્યું મોઢામાંથી. સરસ કર્યું. લ્યો હાલો વેરી ગુડ. જો તમે જોઈ શક્યા હોય તો વાછરુંના આવી રીતથી રાખવાથી એને જે કાંઈક હરું પી ગયું હોય એ નીકળી ગયું એના હાથે હાથે. વાસરો હવે આવી ગયું છે અડધું. એ હળવા હવે ને ખેંચતા નહીં. જો એના મોઢામાંથી ચોખ્ખું મોઢું થઈ ગયું છે. એને જે કાંઈ હરું પી ગયું હોય એ નીકળી ગયું છે. અને વાસરું મસ્ત તંદુરસ્ત છે. હવે પડી જશે લઈ લીજો. મોઢું મોટું છે એટલે વેરી ગુડ. સરસ. લ્યો વાછડી જ છે.
વેરી ગુડ. ઓ જો મસ્ત વાછડી આવી ગઈ છે. કેવા યાદ કરે જો એ મધની માખી એટલે કહું છું એ વહી ગઈ 100 રૂપિયા ગેમમાં એડ કર્યા મેં લાઈન કટ કરી 500 વાછડી આવી ગઈ છે સુપર મસ્ત. અને આ જે ગાય બચ્ચાને જન્મ આપ્યો એ ગાયનું નામ છે તેજલ. સારું હાલો હવે અમે ગાયની સેવા કરવા માંડવી. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો. અને જેને બળી ભાવતી હોય ને તો આવજો અમારી વાડીએ. ઓકે.